પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. મજામાં છો બધા? બહુ લાંબા સમય પછી મળી રહ્યા છે આપણે, અને મારી આશા અને પ્રાર્થના છે કે પ્રભુ ચોક્કસ આપણને એની કૃપા આપશે, એના વચનથી આપણી સાથે વાત અને વ્યવહાર કરશે. ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું કે ફરીને એકવાર સારોન મેથોડિસ્ટ ચર્ચમાં સેવા કરવાને માટે પ્રભુએ આ તક આપી, અને અહીંયા પ્રભુ અમને લાવ્યા કે અમે તમારી સાથે રહીને વચનમાં અને મંડળીની સેવામાં આગળ વધીએ. મને ખબર છે ઘણા બધા લોકો પ્રાર્થના કરતા હતા મારા માટે. જ્યારે બી મને ફોન આવે કે મળે ત્યારે કહેતા હતા કે સાહેબ અમે પ્રાર્થના કરીએ છીએ તમારા માટે, અને પ્રભુએ એમની પ્રાર્થનાઓ સાંભળી છે. તેના માટે પ્રભુને ધન્યવાદ અને પ્રભુને મહિમા, માન અને ગૌરવ આપીએ છીએ. અમારી સાથે એક નાનો છોકરો પણ આવ્યો છે, કૌટિલ્ય. તમને એવું થાય કે સાહેબ 2 લઈને ગયેલા 3 લઈને કેમ ના આવ્યા? પણ એ અમારા ભાઈનો છોકરો છે ને, અમારી સાથે આવ્યો છે, એટલે કોઈ ગેરસમજ ના કરતા, બરાબર? ઓકે, ચાલો પ્રાર્થના કરીએ ને પ્રભુના વચનમાં જઈએ. વાલા પ્રભુજી, તમને ધન્યવાદ આપીએ છીએ. તમારા મહાન, ગૌરવી અને પરાક્રમી નામની સ્તુતિ કરીએ છીએ. તમારું વચન જીવન આપે છે પ્રભુ, અને અમે પ્રાર્થના કરીએ છીએ આજે એ જીવન અમને મળે, અમારા હૃદયો આનંદિત થાય, અમારી આંખોને નવો પ્રકાશ મળે, અને અમે બધા જ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈએ, એવી પ્રભુ મારી પ્રાર્થના છે. અહીંયા બેઠેલી એક એક વ્યક્તિની સાથે તમારા વચનથી વાત કરજો, એવી કૃપા માગતા પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. આ સાથે હું રેવરન નિકાનોર કાંત સાહેબ અને રોશેમનો પણ આભાર માનું છું, અને આપણા વડીલ પાળક સાહેબો રેવરન સેમ્યુઅલ સુવાર્તિક સાહેબ અને રેવરન વિલ્સન સાહેબનો પણ આભાર માનું છું. પ્રભુ એમની સેવાઓ પણ આશીર્વાદિત કરે. આજે 50માનો દિવસ છે, અને આપણે બધા જાણીએ છીએ કે 50માના દિવસે શું બન્યું હતું. હવે એ વાત જૂની થઈ ગઈ છે. હવે થોડું એનાથી આગળ આવીએ અને થોડું અલગ રીતે આપણે પ્રભુના વચનને પવિત્ર આત્માના સંદર્ભમાં આજે શીખવા માંગીએ છીએ. રેવરન જ્હોન વેસ્લી, કે જેમના જીવન વડે મેથોડિસ્ટ મંડળી સ્થપાઈ અને આપણા સ્થાપક તરીકે આપણે એમને જોઈએ છે. ઇતિહાસ એવું કહે છે કે રેવરન જ્હોન વેસ્લીનું બદલાણ થયું એ પહેલાં પણ તેઓ ઉપદેશક હતા, એ પહેલાં પણ તેઓ મિશનરી કામ કરતા હતા. ઉપવાસ કરવા, પ્રાર્થના કરવી, બહાર મુસાફરી કરીને લોકો સુધી પહોંચવું, આ બધું જાણે કે એમના જીવનની અંદર સામાન્ય હતું. ઉપદેશ કરવાનું, મિશનરી કામ કરવાનું, પ્રાર્થના અને ઉપવાસ ને ગજબનું જીવન. પણ એમની આ સેવાની અંદર જીવન નહોતું. સેવાઓ હતી, ઉપદેશ હતા, પણ એની અંદર પવિત્ર આત્મા વડે જે સામર્થ્ય આવે છે, જે જીવન આવે છે, એ એમની સેવાની અંદર જોવા મળતું નહોતું. અને એટલા માટે એમની પોતાની એવી સાક્ષી છે જેમાં એ પોતે કહી રહ્યા છે કે મને મારા જીવનની અંદર શાંતિનો અનુભવ નહોતો. મારા મનની અંદર મને ખાતરી નહોતી કે હું પોતે તારણ પામ્યો છું કે કેમ, અને પ્રભુનો આત્મા મારી સાથે કામ કરે છે કે કેમ, એના વિશે રેવરન જ્હોન વેસ્લી સાહેબને પણ પ્રશ્ન હતો. અને જો તમે એમના જીવનનો અભ્યાસ કરો તો ખબર પડશે. 24 મે 1738માં જ્યારે એમને બદલાણનો અનુભવ થયો, ત્યારે તેઓ લખે છે કે પવિત્ર આત્માનો સંચાર એમના જીવનમાં થાય છે, અને તેઓ લખે છે કે મને મારા હૃદયમાં એક અલગ પ્રકારની ઉષ્માનો અનુભવ થયો. એમના હૃદયમાં એમને એવું ફીલ થાય છે કે પવિત્ર આત્મા હવે એમના જીવનમાં આવ્યા છે. એક ગજબની ખાતરી એમને આવે છે કે હવે હું એક તારણ પામેલો વ્યક્તિ છું. એ ગરમાવો, એ ઉષ્મા, એ આપણા જીવનની અંદર હોય એ બહુ જરૂરી છે. અને ત્યારબાદની એમની સેવાનો જો તમે અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે રેવરન જ્હોન વેસ્લી સાહેબ ઉદ્ધાર પામે છે, પવિત્ર આત્મા પામે છે, અને પવિત્ર આત્માના સામર્થ્યમાં ત્યાર પછીની તેમણે સેવાઓ કરી. અને સેવાઓ કેવી હતી
એ મેથોડિસ્ટ મંડળીના સભ્યો તરીકે આપણે બધા બહુ જ સારી રીતે જાણીએ છીએ. લાંબી લાંબી મુસાફરીઓ, એમના જીવનને સંદેશા વડે ચિહ્નો, ચમત્કારો, પરાક્રમી કામો બધું જ થયું છે. અને આપણે મેથોડિસ્ટો તરીકે આ જાણવાની, શીખવાની અને આપણા જીવનમાં એને લાગુ કરવાની જરૂર છે. આપણે છે ને એમાંથી બહાર આવ્યા છે. અને એટલે બાઇબલ કહે છે ને, તારા બાકોરાને શું લખ્યું છે? નિહાળીને જો. તમે જેમાંથી આવ્યા છો એને નિહાળીને જુઓ. તમે મેથોડિસ્ટ છો અને મેથોડિસ્ટ મંડળી એ પવિત્ર આત્માના સામર્થ્યમાં શરૂ થયેલી, બંધાયેલી, વૃદ્ધિ પામેલી મંડળી છે. And as Methodists we must know કે પવિત્ર આત્મા કેવી રીતે મેથોડિસ્ટ મંડળીની અંદર કાર્યરત છે ત્યારથી માંડીને આજ સુધી. કારણ કે એ જ સેવાના તમે ને હું ભાગીદાર છે. અને આપણે એ જ સેવાને પ્રભુના લોકો તરીકે, મેથોડિસ્ટો તરીકે આગળ વધારી રહ્યા છે. પવિત્ર આત્માનું પરાક્રમ, આના વિશે વિચારવાની, શીખવાની અને એમાં આગળ વધવાની જરૂર છે. કેમ કે મેથોડિસ્ટ મંડળીની અંદર આપણને બહુ જ જૂજ પ્રમાણમાં પવિત્ર આત્માના સામર્થ્યની વાત, સંદેશા, અભ્યાસ જોવા મળતા હોય છે. અને આપણે બહુ ઓછું જાણીએ છીએ પવિત્ર આત્મા વિશે. જે આપણી સાથે રહે છે, આપણામાં રહે છે, જે સદાકાળ પ્રભુ આવે ત્યાં સુધી આપણી સાથે છે, અને એમના જ વિશે આપણને બહુ ઓછું ખબર છે. આ કેટલી મોટી કરુણતા કહેવાય. આપણે શીખવાનું છે પવિત્ર આત્મા વિશે, એમને ઓળખવાના છે. કેમ કે તેઓ આપણી સાથે છે, આપણામાં તેઓ વાસો કરી રહ્યા છે. કારણ કે જ્યાં સુધી એમના સંબંધમાં અને એમની ઓળખમાં આપણે વૃદ્ધિ નહીં પામીએ, યાદ રાખજો, ચાહે તમે ક્વાયરમાં હો, પાસ્ટોરેટ કમિટીમાં હો, મંડળીના સભ્ય હો અને સેવા કરતા હો, પણ જો તમે પવિત્ર આત્માના સામર્થ્યમાં નથી, તમારી સેવાઓ તો હશે પણ એ સેવાઓમાં આશીર્વાદ નહીં હોય, એ સેવાઓમાં જીવન નહીં હોય, એ સેવાઓ વૃદ્ધિ નહીં પામે. કારણ કે પવિત્ર આત્માનું સામર્થ્ય એની અંદર નથી. અને તમે જુઓ કેટલી મોટી ગંભીર વાત છે આ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એમનો જન્મ કેવી રીતે થયેલો? કોઈ કહેશે મને? હા, પવિત્ર આત્માના સામર્થ્યથી. અને તો પણ પવિત્ર આત્માથી જન્મ્યા છે, અને તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 30 વર્ષ સુધી રાહ જુએ છે. સેવા શરૂ કરતા પહેલા 30 વર્ષ ગાળે છે. અને જ્યારે 30 વર્ષ પૂરા થાય છે, બાપ્તિસ્મા લે છે. અને બાઇબલ કહે છે જ્યારે ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા લઈને પાણીમાંથી બહાર આવે છે, ત્યારે એક બનાવ બને છે. કયો બનાવ હતો એ? પવિત્ર આત્મા કબૂતરના રૂપમાં પ્રભુ ઈસુની ઉપર આવે છે. જે અંદર છે એ પોતાના માટે છે, અને જે ઉપર આવે છે એ બીજાના માટે છે, સેવાના માટે છે. કે હું જ્યારે બહાર જાઉં ત્યારે એ આત્માનું સામર્થ્ય મારા વડે બીજાના જીવનની અંદર કામ કરે. અને આપણે એ શોધવાની જરૂર છે, આપણે એ માંગવાની જરૂર છે. પ્રભુ ઈસુ જાણતા હતા એનું મહત્વ, અને એટલા માટે ત્યાર પછીની ઈસુની સેવા તમે જુઓ કેટલી પરાક્રમથી ભરેલી હતી. ગામે ગામ, શહેરે શહેર ઈસુ જતા હતા, દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા હતા, માંદાઓને સાજા કરતા હતા, રક્તપિતિયાઓને શુદ્ધ કરતા હતા, અશુદ્ધ આત્માઓને કાઢતા હતા. એટલા સુધી બાઇબલ કે છે તે મોયેલાઓને પણ સજીવન કરતા. ધેટ ઇઝ ધ પાવર ઓફ ધ હોલી સ્પિરિટ. અને એમાં આપણે આગળ વધવાનું છે. અને એના વડે જ્યારે સેવાઓ કરીએ ને, ત્યારે આપણી સેવાઓ વૃદ્ધિ પામે છે. આપણી સેવામાં પરમેશ્વરનું જીવન જોવા મળે છે, આશીર્વાદ જોવા મળે છે. અને હું તમને કહું, આપણા વડે લોકોના જીવનો આશીર્વાદિત બને છે. અને યાદ રાખજો, પ્રાર્થના કરો પ્રભુને, પ્રભુ જો તું મારી સેવાને આશીર્વાદિત ના કરે તો મને સેવામાંથી બહાર કાઢી નાખ. કેમ કે ટાઈમ પાસ કરવા માટે મારે સેવાઓ નથી કરવી. જો મારા જીવન વડે કોઈનું જીવન આશીર્વાદિત ના થાય તો એવી સેવાઓ કરવાનો કોઈ મતલબ નથી. જ્યારે હું સેવા કરું છું ત્યારે એ સેવા પવિત્ર આત્માના પરાક્રમમાં હોવી જોઈએ. પ્રાર્થના કરીએ, પ્રભુ અમારી સેવાઓને આશીર્વાદિત કર. ચીલાચાલુ સેવાઓ નહીં કરવાની, ચીલાચાલુ સેવાઓ નહીં કરવાની, પવિત્ર આત્માના પરાક્રમમાં સેવાઓ કરવાની. પ્રભુ ઈસુ એ જ કર્યું. બાઇબલ કહે છે એમણે પવિત્ર આત્માથી શરૂઆત કરી. મૂસા વિશે બાઇબલમાં વાંચે છે, મહેલમાં મોટો થયેલો અને પછી નાસી જાય છે. 40 વર્ષ મૂસા રાહ જુએ છે.
પ્રભુની, એના સામર્થ્યની 40 વર્ષ રાહ જુએ છે. રોજ અરણ્યમાં જતો હતો ઘેટા ચારવાને માટે, રોજ કદાચ એ ઝાડવાની આગળ જઈને ઊભો રહેતો હતો, પણ એ ઝાડવામાં કશું જ નહોતું. પણ એક સમય આવે છે જ્યારે મૂસા એ ઝાડવાને બળતું જુએ છે. એન્ડ ધેટ વોઝ ધ ચેન્જિંગ સિચ્યુએશન. બદલાણની એ પરિસ્થિતિ હતી. અને આપણે જોઈએ છે ત્યાર પછીનો જે મૂસા હતો ને, એ કંઈક અલગ જ પ્રકારનો મૂસા હતો. લાકડી નાખીને સાફ થઈ જાય. ચિહ્નો, ચમત્કારો, પરાક્રમો, અદ્ભુત કામો પ્રભુએ મૂસા વડે કર્યા. ક્યારે કર્યા ખબર છે? જ્યારે એને આગનો અનુભવ થયો, જ્યારે એને પરમેશ્વરના દર્શન થયા, પરમેશ્વરની સાથે એનું એન્કાઉન્ટર થયું, ત્યાર પછીનો મૂસા કંઈક અલગ જ છે. અને એટલા માટે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને કીધેલું કે તમે પવિત્ર આત્માથી અને અગ્નિથી બાપ્તિસ્મા પામશો. મૂસાને એ મળે છે ને મૂસા પરાક્રમી કામો કરે છે. બર્નિંગ બુશ, બળતું ઝાડવું એ જુએ છે. એ પહેલાનો મૂસા નિષ્ફળ હતો, પણ ત્યાર પછીનો મૂસા સફળ હતો. પ્રભુએ એની સેવાઓને આશીર્વાદિત કરી. અને કેટલા બધા લોકો મૂસાની સેવામાં આશીર્વાદિત થયા. પ્રભુએ એ જ વાત શિષ્યોને કીધું, યરૂશાલેમ મૂકીને જતા નહીં. બાપનું જે વચન મેં તમને કીધું છે એની રાહ જોજો. આ એ જ શિષ્યો છે જે પહેલા પણ ચમત્કારો કરતા હતા કે નહોતા કરતા? માથીની સુવાર્તા 10મા અધ્યાયમાં પ્રભુ ઈસુ એમને સેવા માટે મોકલ્યા 2ની ટોળીમાં, અને પ્રભુ એમને અધિકાર આપ્યો ભૂતો કાઢવાનો, માંદાઓને સાજા કરવાનો, આંધળાઓને દેખતા કરવાનો, રક્તપીતિયાઓને શુદ્ધ કરવાનો. એ જ પરાક્રમમાં એ લોકોએ 3 વર્ષ સુધી સેવા કરી. અને જ્યારે ઈસુ ખ્રિસ્ત જાય છે ને સ્વર્ગમાં પાછા, ત્યારે પ્રભુએ કીધેલું, વેઇટ, રાહ જોજો. જ્યાં સુધી પવિત્ર આત્મા ના આવે તમારા ઉપર, રાહ જોજો. અને યરૂશાલેમની બહાર જવાનું નથી. પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને ત્યારે તમારી સેવાઓ આશીર્વાદિત થશે. આ એ જ શિષ્યો છે જેમણે પહેલાય ભૂતો કાઢ્યા હતા, પહેલાય રક્તપીતિયાઓને શુદ્ધ કર્યા હતા, પણ એ અનુભવ ઉપર તેઓ નિર્ભર રહેતા નથી. કારણ કે હવે પવિત્ર આત્મા આવવાના છે ને એ એમને મદદ કરશે. તમને ખબર છે, આપણે જૂના અનુભવો પર અત્યારનું ખ્રિસ્તી જીવન જીવતા હોઈએ છીએ, અને ત્યારે આપણે નિષ્ફળ બનીએ છીએ, નાસીપાસ થઈએ છીએ, નિરાશા આવે છે. કાલના અનુભવો ઉપર હું આજનું ખ્રિસ્તી જીવન જીવી શકું નહીં. મારે રોજના અનુભવમાં, રોજ પવિત્ર આત્માના સામર્થ્યમાં મારા ખ્રિસ્તી જીવનને જીવવાનું છે, રોજ જીવવાનું છે. અને ત્યારે આપણે સફળ ખ્રિસ્તી જીવન કે આશીર્વાદિત ખ્રિસ્તી જીવન આપણે જીવી શકીએ છીએ. આપણે બધા જ સેવામાં છે, યાદ રાખજો. અમે આ જબ્બા પહેરેલા લોકો સેવામાં નથી, કે જેઓ કમિટીમાં છે એ જ સેવામાં નથી, કે જેઓ ક્વાયરમાં છે એ જ સેવામાં નથી. એવરી ક્રિશ્ચિયન ઇઝ અ મિનિસ્ટર. દરેક ખ્રિસ્તી વ્યક્તિ એ પ્રભુનો સેવક છે. અને યાદ રાખજો, દરેકને પવિત્ર આત્માની જરૂર છે. દરેકે સેવા કરવાની, અને એ પવિત્ર આત્માના સામર્થ્યમાં. પવિત્ર આત્માના કાર્યને નકારીને આપણે કદી પ્રભુની સેવા ના કરી શકીએ. યાદ રાખજો, આ બહુ મોટી ગંભીરતા છે. પવિત્ર આત્માના કાર્યને નકારીને આપણે પ્રભુની સેવા ના કરીએ. અને એટલે 50માનો દિવસ ખાલી ઉજવણી માટે નથી કે આવો ભેગા થઈને ઉજવણી કરીએ. ના, પવિત્ર આત્મા 50માનો દિવસ એ તો પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રભુની સેવાને માટે તૈયાર થવાનો દિવસ છે. પવિત્ર આત્માથી ભરપૂર થઈને સેવા માટે તૈયાર થવાનો આ દિવસ છે. ખાલી ઉજવણી ના કરશો. પ્રિપેર યોરસેલ્ફ ટુ સર્વ ધ લોર્ડ. તમારી જાતને તૈયાર કરો કે તમે પ્રભુની સેવા કરી શકો. અને એટલા માટે પાઉલ પ્રેરિત કેટલીક વાતો અહીંયા 2 કોરિન્થીના 3 અધ્યાયમાં લખે છે. અને સેવા શું છે એ બહુ સરસ રીતે સમજાવે છે. અને જ્યારે તમે સેવા કરો છો ત્યારે 2 પ્રકારની સમજણ આવે. એક સેવા છે અક્ષરની સેવા, જે જૂના કરારમાં જોવા મળે છે. અને પાઉલ જે અહીંયા સેવાની વાત કરે છે એ આત્માના ધર્મ સંસ્થાની સેવા છે, જે આત્માથી કરવામાં આવે છે, માત્ર શબ્દોથી નહીં. શબ્દોમાં પરાક્રમ છે, પણ એની સાથે જ્યારે આત્માનું પરાક્રમ આવે છે ત્યારે એ સેવાઓ બહુ ગજબની બની જાય છે. અને એ જ વાત પાઉલ પ્રેરિત અહીંયા લખે છે. 2 કોરિન્થી 3 અધ્યાય 1 થી 3 કલમમાં આપણે વાંચીએ તો પાઉલ પ્રેરિત બહુ સરસ લખે છે. શું અમે ફરીથી અમારા પોતાના વખાણ કરવા માંડીએ છીએ, અથવા શું કેટલાયકની માફક
અમને તમારા ઉપર લખેલા કે તમારી પાસેથી લીધેલા ભલામણ પત્રોની અગત્ય છે. અમારો પત્ર તો તમે જ છો કે જે અમારા દિલમાં લખેલો છે અને સર્વ માણસોના જાણવામાં તથા વાંચવામાં આવે છે. અને પછી પાઉલ લખે છે, તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો કે જે પત્રની અમે સેવા કરીએ છીએ. અને આ સેવા જે છે એ સાઈથી નહીં, જે પત્રની અમે સેવા કરીએ છીએ સાઈથી તો નહીં, પણ જીવતા દેવના આત્માથી કરીએ છીએ. અમે જે સેવા કરીએ છીએ એ જીવતા દેવના આત્માથી સેવા કરીએ છીએ. અને એટલા માટે આ સેવાઓ કંઈક અલગ પ્રકારની છે. અલગ પ્રકારની આ સેવાઓ છે. પવિત્ર આત્માની ભેટને જીવવાનું છે, એમાં ચાલવાનું છે અને એમાં જ સેવાઓ કરવાની. અને એટલે પાઉલ શું લખે છે? 6ઠ્ઠી કલમ વાંચીએ, 3જો અધ્યાય 6ઠ્ઠી કલમ. વળી તેણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે, અક્ષરના સેવકો નહીં પણ આત્માના સેવકો. પવિત્ર આત્માથી દોરાનારા, પવિત્ર આત્માથી સેવા કરનારા અને એના પરાક્રમમાં મંડળીની મધ્ય જનારા અમે સેવકો છે. આત્માના ધર્મ સંસ્થા જે છે એની અમે સેવા કરીએ છીએ. કેમ? ત્યાં લખવામાં આવ્યું છે 6ઠ્ઠી કલમમાં, કેમ કે અક્ષર તો મૃત્યુકારક છે પણ આત્મા. હું તમને કહું એક વાત, કેમ આજે આપણી મંડળીઓ વૃદ્ધિ નથી પામતી? સભ્યો તો બધા બહુ છે પણ ગામડેથી આવેલા, રાઈટ? સાચી વાત કે નહીં? વૃદ્ધિ નથી. આ બાયોલોજિકલ વૃદ્ધિ છે, સ્પિરિચ્યુઅલ ગ્રોથ નથી. કેમ? કેમ કે આત્માનું જે જીવન આવવું જોઈએ ને મંડળીની અંદર, એ જીવન જોવા નથી મળતું. એન્ડ આપણે એના માટે સિરિયસ પણ નથી રહ્યા. આપણું ધ્યાન કંઈક અલગ જ વાતોમાં છે. જે વાતોમાં આપણે ધ્યાન આપવાનું એમાં આપણે નથી આપી રહ્યું. પવિત્ર આત્માથી થતી સેવાઓ જીવન લઈને આવે છે. જીવન લઈને આવે છે. ઈર્ષા, અદેખાઈ, બદલાની ભાવના લઈને આવતી નથી. જો તમે પવિત્ર આત્માથી ભરપૂર છો તો તમારામાં ઈર્ષા ને અદેખા નહીં હોય. જો તમે પવિત્ર આત્માથી ભરપૂર છો તો તમારામાં બદલાની ભાવના પણ, જે દિવસે બદલાની ભાવના આવે ને, સ્ટોપ ધેર, થોભી જાઓ ત્યાં. પ્રાર્થના કરો કે પ્રભુ આ મારામાંથી કાઢો. આ પવિત્ર આત્માનું કામ નથી, આ શૈતાનનું કામ છે. કેમ કે બે ભાઈઓમાં કુસંપનો બીજ વાવવું એ તો શૈતાનનું કામ છે, દેવના આત્માનું કામ નથી. કેમ કે દેવના આત્માનું કામ તો જીવન લાવવાનું છે. અને તેથી આપણે પ્રાર્થના કરવાની પ્રભુને કે પ્રભુ જીવનના આત્માનો સંચાર અમારામાં કરો. કેમ કે પવિત્ર આત્મા તો જીવનનો આત્મા છે. જ્યારે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે લખવામાં આવ્યું છે, ઉત્પત્તિનું પુસ્તક 1 અધ્યાય, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પૃથ્વી અસ્તવ્યસ્ત હતી, ખાલી હતી, જળનિધિ પર અંધારું હતું. ધેટ વોઝ ધ સિચ્યુએશન. અને પછી કશું થાય છે ત્યાં, દેવનો આત્મા પાણી ઉપર હાલતો થયો અને જ્યાં અંધકાર હતો, જ્યાં અસ્તવ્યસ્તતા હતી, જ્યાં ખાલીપણું હતું, ત્યાંની પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. જ્યાં જીવન નહોતું ત્યાં જીવન આવે છે, ત્યાં વ્યવસ્થા આવે છે, ત્યાં અજવાળું આવે છે અને સૃષ્ટિની શરૂઆત થાય છે. એ પવિત્ર આત્માનું કામ છે. કેમ કે પવિત્ર આત્મા એ તો જીવનનો આત્મા છે. મંડળીનું હોવું અને મંડળીનું જીવતા હોવું, આ બંનેમાં ફરક છે. સાંભળો છો? મંડળીનું હોવું અને મંડળીનું જીવતા હોવું, આ બંનેમાં ફરક છે. પવિત્ર આત્મા મંડળી અને તેની સેવાઓને જીવન આપે છે. જો તમારી મંડળી જીવંત છે તો એની સેવાઓ આશીર્વાદિત હશે, એની સેવાઓ પણ જીવંત હશે. કેમ કે બાઇબલ કહે છે, યોહાનની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય ને 63મા વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જે જીવાડે છે તે તો આત્મા છે. જે જીવાડે છે તે તો આત્મા છે. અને આત્મા વગરની મંડળી, આત્મા વગરની સેવાઓ મરેલી છે. તમે ગમે એટલા પૈસા ખર્ચી નાખો, ગમે એટલું તમારું મોટું બજેટ હોય, બટ ઇફ ધેર ઇઝ નો હોલી સ્પિરિટ, પતી ગયું. સરસ રિપોર્ટ હશે ને બધું હશે પણ જીવન નહીં હોય, બદલાણ નહીં હોય, અને એવી સેવાઓનો કોઈ મતલબ નથી. પાઉલ પ્રેરિત કહે છે, આત્મા જે કાર્ય કરે છે એ જીવન આપે છે. હજકીએલનું પુસ્તક, એક ફેમસ બનાવ છે હજકીએલના પુસ્તકમાં. કયો બનાવ છે કોઈ કહેશે?
હું શાની વાત કરી રહ્યો છું? હા, નર્દમ હાડકા. આપણી મંડળીઓ છે ને નર્દમ હાડકા જેવી જ થઈ ગઈ છે. ટોળું છે પણ જીવન નથી. અને પ્રભુનો આત્મા જ્યારે આવે છે ને ત્યારે હાડકા પણ સૈન્યમાં ફેરવાઈ જાય છે. હાડકા જીવંત બને છે ને પ્રભુના મહિમાને માટે એ કામ કરે છે. પવિત્ર આત્માનું એ સામર્થ્ય છે. શરૂઆતની મંડળી જુઓ ને કેટલી જીવંત હતી, કેટલા ગજબના કામો અને સેવા કાર્યો હતા. સામાન્ય જમવાનું વહેંચનારા પવિત્ર આત્માથી ભરપૂર હતા. અને આપણી કરુણતા શું છે ખબર છે? મેં તો માર્ક કર્યું છે કે જે લોકો પાસ્ટોરેટ કમિટીમાં હોય ને એ લોકો કદી પ્રાર્થના મીટિંગમાં ના આવતા હોય. આ મારો અનુભવ છે આટલી સેવાઓનો. પાસ્ટોરેટ કમિટીમાં રહેનારા કદી પ્રાર્થના મીટિંગમાં નહીં હોતા. અને એટલે જેઓ આજે અર્પણ થયા છો ને આ શબ્દો મારા યાદ રાખજો, કેમ કે તમે આગેવાનો છો. જેવા તમે હશો ને એવી તમારી મંડળી થશે. બધું ભૂલી જાઓ હવે. જે થયું છે, જે પ્રશ્નો છે બધે રહેવાના, પણ આપણું જે ધ્યાન છે એ સેવામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ પવિત્ર આત્મામાં આપણે લગાડીએ, કેમ કે આપણે આપણી મંડળીને વૃદ્ધિ પમાડવાની છે. જીવન લઈ આવવાનું છે મંડળીની અંદર. જો જમવાનું વેચનારા પવિત્ર આત્માથી ભરપૂર હોય તો જેઓ વહીવટમાં છે અને મંડળીને દોરવણી આપે છે એ લોકોએ કેટલા વિશેષ પવિત્ર આત્માથી ભરપૂર થવાની જરૂર છે. એમના જીવનો પવિત્ર આત્માથી, જ્ઞાનથી અને કૃપાથી ભરેલા હતા. બહુ જરૂરી છે આ. આપણી મંડળીઓ એક એવી ગાડી જેવી છે જેમાં બેટરી જ નથી. બહુ સુંદર ગાડી છે, મોટી ગાડી છે, પણ બેટરી નથી. અને બેટરી ના હોય શું થાય? ગાડી ચાલે નહીં ચાલે. અને નહીં ચાલે ને એનું શું થાય? પછી પડી પડી કાટ ખવાઈ જાય. પડી પડી કાટ ખવાઈ જાય. અને એટલે કટાવા કરતા ઘસાવું સારું. એને એટલે કમર કસી લેજો. હવે તૈયાર થઈ જજો પ્રભુની સેવાને માટે પવિત્ર આત્માના સામર્થ્યમાં, કેમ કે ઈશ્વરનો આત્મા જીવનનો આત્મા છે. પ્રકટીકરણના પુસ્તકમાં આપણે 7 મંડળીઓ વિશે વાંચીએ છીએ અને એમાંની એક મંડળી તો હતી, પણ એના વિશે બાઇબલ શું કહે છે ખબર છે? એ મરેલી મંડળી હતી. કઈ મંડળી? સાર્દિસમાંની મંડળી. જે મંડળી તો હતી પણ બાઇબલ લખે છે કે તું તો મરેલી મંડળી છે, કેમ કે એનામાં જીવન નહોતું. અને આ કેટલી કરુણતા કહેવાય કે જીવતા હોવા છતાંય મરેલા જેવું આપણે જીવન જીવીએ તો એ કેટલી બધી કરુણતા. તમે માનો કે જીવો છો પણ તમે પછી પથારી વસત થઈ જાઓ, ના બહાર જવાય ના બાથરૂમમાં જવાય, અને એવી હાલતમાં જીવન જીવવાનું કેવું લાગે? આપણે આપણી મંડળીઓને આ રીતે ચલાવી રહ્યા છે. આવો પ્રભુની પાસે પ્રાર્થના કરો આજે 50મા દિવસે, પ્રભુ અમને તારા આત્માથી ભરપૂર કર, દુગના આત્માથી બમણો અભિષેક, કે જેથી કરીને સેવાઓ આશીર્વાદિત બને. આત્મા જીવન આપે છે. બીજી વસ્તુ પાઉલ લખે છે, જે સેવાઓ પવિત્ર આત્માથી થાય ને એ સેવાઓ મહિમાથી ભરેલી હોય છે. એ સેવાઓ મહિમાથી ભરપૂર હોય છે. અને એવી વાત પાઉલ કરે છે. આવો વાંચીએ આપણે 8 થી 11 વચન. 8 થી 11 બાઇબલ છે તો જોવાનો પ્રયત્ન કરો. તો તે કરતા આત્માની ધર્મ સંસ્થા વિશેષ ગૌરવવાળી કેમ ન હોય? અને આની સરખામણી જૂના કરારની સેવાઓ સાથે થઈ છે. બરાબર છે? કેમ કે જો દંડ આજ્ઞાની ધર્મ સંસ્થા ગૌરવરૂપ છે તો ન્યાયપણાની ધર્મ સંસ્થા ગૌરવમાં બહુ અધિક છે. અને એ રીતે જોતા જે ગૌરવવાળું હતું તે તેના કરતા અધિક ગૌરવવાળી ધર્મ સંસ્થાના કારણથી જાણે કે ગૌરવ રહિત થયું. કેમ કે જે રદ થવાનું હતું તે જો ગૌરવવાળું હતું તો જે કાયમ રહેનારું છે તે વિશેષ ગૌરવવાળું છે. જે રદ થવાનું છે, કયું રદ થવાનું છે? જૂનો કરાર. પ્રભુ ઈસુએ નવો કરાર કરીને જૂના કરારને કાઢી નાખ્યો છે અને આપણે નવા કરારના સેવકો છે. આપણે નવા કરારમાં ખ્રિસ્તના દીકરા અને દીકરીઓ છે. જૂના કરારમાં જે હતા ને લોકો સેવકો હતા. તમે ને હું દીકરા અને દીકરીઓ છે. જો સેવકો ગૌરવવાળું જીવન જીવતા હતા તો દીકરા અને દીકરીઓ વિશેષ ગૌરવવાળું જીવન જીવનારા છે. પણ આપણું તો મન જ કંઈક અલગ જગ્યાએ લાગ્યું છે. જે વાતોમાં મન પરોવવાનું એમાં તો આપણે ધ્યાન જ નથી આપતા. પાઉલ કહે છે કે આ જે નવા કરારની
ધર્મ સંસ્થા છે એ તો વિશેષ છે, જીવંત છે અને મહિમાથી ભરપૂર, ગૌરવવાળી છે. આ એમાં મહિમા જોવાનો છે પ્રભુનો. જૂનો કરાર વાંચો, કેટલો બધો ગૌરવવાન, મહિમાવાન, અદ્ભુત અને પરાક્રમી કામો. પરમેશ્વર કે પવિત્ર આત્મા તેમની સાથે હતા, ઈશ્વર એમની સાથે હતા 40 વર્ષના અરણ્યમાં. અને વાંચો 40 વર્ષનું અરણ્ય, કેટલા અદ્ભુત કામો. મારાના કડવા પાણી મીઠા થઈ ગયા, માનના આવે, લાવરીઓ આવે, ખડકમાંથી પાણી આવે. મજાલ છે કોઈની કે પ્રભુના લોકોને રંજાડે? કશું ના કરી શકે, કેમ કે પ્રભુ એમની સાથે હતા. અગ્નિ સ્તંભ અને મેઘ સ્તંભમાં પવિત્ર આત્મા એમને દોરતા હતા. આ તો જૂના કરારનો મહિમા છે, ગૌરવ છે. તો વિચારો નવો કરાર કેટલો વિશેષ, કેમ કે નવા કરારનો જે ગૌરવ છે એ કદી રદ થવાનું નથી, એ તો સાર્વકાલિક છે. અને એ મહિમામાં તમારે ને મારે પ્રવેશ કરવાનો છે. નવા કરારની સેવાઓ વધારે મહિમાવાન છે, કેમ કે પરમેશ્વર પવિત્ર આત્મા આપણી માત્ર સાથે જ નથી, પણ આપણા માં છે. એ આપણી સાથે નહીં, આપણી અંદર છે. તો એ કેટલું બધું વિશેષ ગૌરવ વાળું છે, કેટલું બધું જબરજસ્ત છે. આ 7 થી 11 એ વસ્તુ આપણને જોવા મળે છે. પવિત્ર આત્મા આપણી અંદર છે. જે મહિમા મુલાકાત મંડપ પર હતો, જે મહિમા મંદિરમાં હતો, એ જ મહિમા આજે આપણામાં છે. અને એટલે બાઇબલ શું કહે છે? 1 કોરિન્થી 3 અધ્યાય 16મું વચન, તમે દેવનું મંદિર છો અને દેવનો આત્મા તમારામાં વસે છે. તો તમે સામાન્ય નથી, તમે ટેમ્પલ છો, તમે મંદિર છો પ્રભુનું. અને મંદિર તો કેવું હોય? ગૌરવવાળું, મહિમાવાન હોય. અને એ રીતે તમારે ને મારે આત્માના પરાક્રમમાં જીવન જીવવાનું. 2 કોરિન્થી 4 અધ્યાય અને 7મા વચનમાં પાઉલ લખે છે, પણ અમારી પાસે આ ખજાનો માટીના પાત્રોમાં રહેલો છે, જેથી પરાક્રમની અધિકતા દેવની છે અને અમારામાંથી નથી, એ તમારા જાણવામાં આવે. પરાક્રમની અધિકતા, ઈશ્વરનું ગૌરવ એ આપણામાં છે, માટીના પાત્રોમાં. અને ઈશ્વરે બહુ ગજબની રીતે આપણને આશીર્વાદિત કર્યા છે. પ્રભુ ઈસુમાં સુવાર્તાની અંદર પ્રેરિતોની સેવામાં ગજબનો મહિમા જોવા મળે છે. ચિહ્નો, ચમત્કારો, માદાઓનું સાજા થવું, ભૂતોને કાઢવા, આ તો સામાન્ય વસ્તુ હતી, રોજ થતી હતી, કઈ નવાઈ નહોતી. અને આજે જો કોકનાથી સાજા થઈ ગયા ને તો ટીવી ઉપર એડવર્ટાઇઝ આવી જાય, ફેસબુક પર ફોટા આવી જાય કે ભાઈ અમારી પ્રાર્થનાથી આ સાજો થયો. પણ એ તો સામાન્ય વસ્તુ હતી. નવા કરારમાં નોર્મલ વસ્તુ છે. તમારાથી કોઈ સાજું થાય, that's the normal Christian life. સામાન્ય ખ્રિસ્તી જીવન છે આ. પણ આપણા માટે અસામાન્ય છે, કેમ કે આપણે કદી એનો અનુભવ જ નથી કર્યો, ના આપણે કદી એ પરાક્રમમાં જીવવા માંગીએ છીએ. પણ આજે 50માના દિવસે તૈયાર થાવ કે પ્રભુ અમને આવા પરાક્રમમાં જીવતા શીખવાડો. અને તમે જો વાંચો, કેટલીક કલમો મારે વંચાવી છે તમને. 2 થેસ્સાલોનિકી 1 અધ્યાય 12મી કલમ. ગરમી લાગે છે, હું પૂરું કરીશ, રાઈટ? 1 વર્ષ પછી સંદેશો આપું છું, એટલે બંધ કરવાની ઈચ્છા જ નહીં. આજે તો બોલ્યા જ કરીશ. 2 થેસ્સાલોનિકી 1 અધ્યાય 12મી કલમ. બહુ જ ગજબ લખ્યું છે, વાંચીએ. જેથી આપણા દેવ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં મહિમાવાન થાય અને તમે તેનામાં મહિમાવાન થાવ. તો માત્ર ઈસુ જ મહિમાવાન નથી થતા નવા કરારની સેવામાં, તમે ને હું પણ શું થઈએ છે? મહિમાવાન થઈએ છીએ. આ પ્રભુની ઈચ્છા છે. બીજી કલમ વાંચીએ, 2 અધ્યાય 14મી કલમ. અને એટલા માટે તેણે તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને. શા માટે તમને પ્રભુએ તેડ્યા છે? હા બોલો ને. મહિમા પામવાને, બરાબર ને? ચર્ચમાં આવીને માથાકૂટ કરવા નહીં, કમિટીમાં રહેવા માટે નહીં. એનાથી વિશેષ પ્રભુએ આપ્યું છે આપણને મહિમા પામવાને માટે. પણ આપણને અહીંયા જ મહિમા દેખાય છે કે મારે તો આ જ મહિમા, હું ને મારા ઘરના તો કમિટીમાં જ કામ કરીશું. પ્રભુ એના માટે પસંદ નથી કર્યા. ઈસુ ખ્રિસ્ત જે મહિમામાં જીવે છે એ મહિમાના તમે ભાગીદાર બનો માટે તમને તેડવામાં આવ્યા છે. આ કેટલી મોટી વાત છે જેને આજ સુધી આપણે નજરઅંદાજ કરી છે અને એ ધોરણ પ્રમાણે આપણા જીવનોને આપણે જીવ્યા નથી.
અને તેથી જ્યારે તમે પવિત્ર આત્મામાં સેવા કરો છો ત્યારે તે તમને મહિમાવાન કરે છે. યહોશવા વિશે લખ્યું છે, પ્રભુ એને કીધેલું યહોશવાને કે આજે હું તને લોકોની દ્રષ્ટિમાં મહિમાવાન કરીશ. અને પછી લખ્યું છે 4 અધ્યાય 14મી કલમ યહોશવામાં કે તે દિવસે યહોવાએ યહોશુઆને મહિમાવાન કર્યો. જે ઈશ્વર પોતે મહિમાવાન છે એ પોતાના સેવકને શું કરે છે? જો તમે પ્રભુની દિલથી સેવા કરશો ને, પવિત્ર આત્માથી સેવા કરશો ને, પ્રભુ તમને ઊંચા કરશે. મજાલ છે કોઈની કે તમને કાઢી નાખે? સમજો છો? ઈશ્વર ઊંચા કરશે, ઈશ્વર ઊંચા કરશે. અને જેને ઈશ્વર ઊંચા કરે છે ને એને કોઈ પાડી નહીં શકતો. આ નવા કરારની સેવાઓ છે વાલાઓ. ઈશ્વર તમને મહિમાવાન કરવા માંગે છે. અને એટલે કોલોસી 1:27 લખે છે પાઉલ, તમારામાં ઈસુ ખ્રિસ્ત મહિમાની આશા છે. આ મિસ્ટ્રી છે, આ રહસ્ય છે. મારામાં રહેલા ઈસુ એ મહિમાની આશા છે અને ઈચ્છે છે કે એ પણ મહિમાવાન થાય અને એનો સેવક, એનું બાળક, એનો દીકરો કે દીકરી ગમે તે જગ્યાએ હોય એ પણ મહિમાવાન થાય. આ પ્રભુની યોજના છે. બહુ જ સક્રિયપણે પવિત્ર આત્મા સાથે જોડાઈ જઈએ અને પ્રભુની સેવા કરીએ. છેલ્લો પોઈન્ટ છે, ફટાફટ પૂરું કરીશું. ઓકે, ત્રીજી વસ્તુ પાઉલ કે છે આ આત્માની જે સેવા છે એ તો હિંમત ભરેલી સેવા છે. હિંમત ભરેલી. અને એટલે અંગ્રેજીમાં લખ્યું છે વી આર વેરી બોલ્ડ. એવું પાઉલ લખે છે, વી આર વેરી બોલ્ડ. ખાલી બોલ્ડ નહીં, બરાબર? કેવા? વેરી બોલ્ડ. એટલે જે મૂસા ફારૂનથી નાસી જતો હતો ને એ જ મૂસા પાછો ફારૂન આગળ જઈને ઉભો રહે, એવા બોલ્ડ. આ પવિત્ર આત્માનું કામ છે, ઈશ્વરના આત્માનું કામ. અને એટલે પ્રભુએ કીધું કે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને તમે મારા સાક્ષી થશો. શિષ્યો હિંમતવાળા નહોતા, ડરપોક હતા. સામાન્ય માછીમારો, સામાન્ય સમાજમાંથી આવનારા લોકો, કોઈ ધનવાનો નહોતા, વગદાર લોકો નહોતા, સામાન્ય લોકો હતા. અને પ્રભુએ એમને પસંદ કર્યા. એ મૂકીને નાસી જાય એવા હતા, નકાર કરે એવા હતા, સંતાઈ જનારા હતા. અને સેવામાં આવા પ્રકૃતિના માણસો સહેજેય ના ચાલે. હિંમત ના હોય ને તો સેવા ના થાય. સેવા કરવા હિંમત જોઈએ. હિંમતે મર્દા તો મદદે ખુદા. નહીં તો જે ડરપોક હોય ને એની મદદ પ્રભુ ના કરે. હિંમતવાળાની જ મદદ પ્રભુ કરે છે એવું બાઇબલ પણ કહે છે. કેમ કે સામર્થ્ય તો પવિત્ર આત્મા તરફથી આવે છે. ડરપોક માણસો પણ હિંમતવાન થઈ જાય છે. મૂસા એકવાર નાસી ગયેલો, એ જ મૂસા ફારૂન આગળ ઉભો રહે છે, એવા હિંમતવાન. ગિદિયોન સંતાઈને ઘઉં જોડતો હતો મિદ્યાનીઓના ડરથી. પ્રભુ કહે છે હે પરાક્રમી શૂરવીર, ઉભો થઈ જા, મિદ્યાનીઓની સામે લડવાનું છે. અલા ડરપોક છે, સંતાઈ રહ્યો છે, શું મિદ્યાનીઓની સામે લડવાનો? પવિત્ર આત્માનું પરાક્રમ, ઈશ્વરનું સામર્થ્ય એ ડરપોક ગિદિયોનને મિદ્યાનીઓની સામે ઉભો કરી દે છે. એ ઈશ્વરના આત્માનું સામર્થ્ય. પિતર 3 વાર નકાર કરે છે પ્રભુનો, ડરથી, બીકથી. પણ એ જ પિતર જ્યારે પવિત્ર આત્મા પામે છે ત્યારે ઊભો થઈને સંદેશો આપે છે અને 3000 લોકો તારણ પામે છે. આ પવિત્ર આત્માનું પરાક્રમ છે. 2 તિમોથી 1 અધ્યાય 7 પાઉલ લખે છે દેવે આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો આત્મા આપ્યો છે. ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો આત્મા આપ્યો છે. અને પવિત્ર આત્માનું સામર્થ્ય જ્યારે આવે છે ત્યારે અપસાઇડ ડાઉન વર્લ્ડ થઈ જાય છે. જગત ઉથલ પાથલ થઈ જાય છે ને એ આપણી તાકાતથી, આપણી આવડતથી, આપણા ડહાપણથી શક્ય જ નથી. એ તો અભણ માણસો પણ કરી શકે, પણ પવિત્ર આત્માના સામર્થ્યથી. પેલું ગીત ગાઈએ છે ને, ના તો બલ સે ના શક્તિ સે પર તેરી આત્મા કે દ્વારા પહાડો પણ હટી જાય. એ પવિત્ર આત્માનું પરાક્રમ છે વાલાઓ. ગીતશાસ્ત્ર 62 અને 11 કહે છે ઈશ્વર એકવાર બોલ્યો છે, આ વાત મેં 2 વાર સાંભળી છે, સામર્થ્ય ઈશ્વરનું જ છે, વળી હે પ્રભુ કૃપા પણ તારી છે. જે માણસ પવિત્ર આત્માનું સામર્થ્ય પામે છે ને એની પાસે સામર્થ્ય પણ હોય છે અને કૃપા પણ હોય છે. અને એનું એક સરસ ઉદાહરણ કહીને હું પૂરું કરીશ. યુસુફ એના ભાઈઓએ મારીને વેચી દીધેલો.
સમય આવ્યો, વડાપ્રધાન બન્યો ઇજિપ્તની અંદર, અને એના જ ભાઈઓ જેમણે મારેલો એની આગળ આવે છે. કેવી મજા આવે બદલો લેવાની. હવે તો સત્તા મારા હાથમાં, છોડું જ નહીં. પણ બાઇબલ કહે છે ફારૂને નોંધેલું કે આ માણસમાં દેવનો આત્મા છે. ફારૂને નોંધ લીધેલી યુસુફમાં ઈશ્વરનો આત્મા છે, અને ઈશ્વરનો આત્મા માત્ર સામર્થ્યનો આત્મા નથી, એ કૃપાનો પણ આત્મા છે. અને એટલે એને યુસુફે શું કર્યું? જ્યારે એના ભાઈઓ આવ્યા ને ત્યારે એમને ખબર પડી કે આ તો યુસુફ છે. સમય આવે ખબર પડી, અને તેથી ગભરાયા કે હવે આપણું આવી બન્યું. યુસુફે શું કીધું ખબર છે? તમે મને અહીંયા મોકલ્યો નથી, આ તો દેવનું આયોજન છે કે હું અહીંયા આવું, આ જગ્યાએ પહોંચું અને પછી તમારું જ રક્ષણ કરું. કયો આવો ભાઈ હોય કે જ્યારે એનો જ ભાઈ એની વિરુદ્ધમાં ઉઠે, અને જ્યારે એ ભાઈ તકલીફમાં આવે ત્યારે એને મદદ કરવા જાય? આ એ જ વ્યક્તિ કરી શકે જે દેવના આત્માથી દોરાય છે. તારણના સંદેશા બહુ સાંભળ્યા, થોડા લેવલમાં ઉપર આવીએ. હવે કઠોર છે આ બધું, કઠોર છે આ, પણ લેવલમાં ઉપર આવીએ, દૂધ પીવાનું બંધ કરીએ હવે, અને આત્મિક રીતે પરિપક્વ બનીએ પ્રભુની સેવાને માટે, મંડળીની સેવાને માટે. ખાલી ઉજવણી ના કરશો, સેવાને માટે તૈયાર થાવ. અહીંયા બંધ કરું છું, અને મારી પ્રાર્થના છે કે પ્રભુ આપણને પવિત્ર આત્માથી ભરપૂર કરે. અને પાઉલ લખે છે એમ કે આત્માને ન હોલવો. આત્મા હોલવાઈ શકે છે, યાદ રાખજો. લાકડા સળગતા હોય ને, ઘણા બધા લાકડા સળગતા હોય, અને એક કપ પાણી નાખો તો શું થાય? અવાજ આવે, થોડો ધુમાડો નીકળે, પણ આગ પાછી ચાલુ જ રહે. પણ રોજ પાણી નાખ કરો તો શું થાય? એક સમય આવે જ્યારે બધું ઠંડુ પડી જાય. બધું ઠંડુ થઈ ગયું છે. આ 50મા દિવસે પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે કે આપણે આત્મામાં ઉત્સાહી થઈએ, પ્રભુની સેવા કરીએ, પવિત્ર આત્માથી ભરપૂર થઈએ. અને જે આત્મા વડે જીવન આવે છે, મહિમા આવે છે, સામર્થ્ય આવે છે, એ આત્માથી ભરપૂર થઈને મંડળીની સેવાને માટે તૈયાર થઈએ. પ્રભુ આપ સર્વને કૃપા આપે અને વચન સમજવાને માટે મદદ કરે. આમીન. થેન્ક યુ.